બધાને નોટિફિકેશન આવી ગયા છે કે મિની ઓર પ્રાઇમના ભાડા બધા લીધા છે, બધાને લગભગ આવી ગયા છે. પછી કેરી ઓલાના અંદર ગાડીઓ બંધ હતી, આઈડીઓ બંધ હતી, એ ચાલુ થઈ ગઈ છે 95%. આ બધા મુદ્દા ઉપર ઓલા અત્યારે હાલ વ્યવહાર રાજી થયું છે. પણ આપણે 25 રૂપિયાનો ભાવ વધારો માટે એમાંથી 25 તો આપણા નામ ના મળે, એ તો હું તમને કહું છું. કેમ કે જે આપણે માગીએ ને એ તો અત્યારના જમાનામાં માય હાલતી નહીં, કપાય થોડું કપાય, બરોબર. એટલે 18-19 રૂપિયા સુધી ઓલા આવ્યું છે. પણ એની સામે આપણો એક પ્રશ્ન છે કે ઓલાની અંદર તું બધી ગાડીઓ રીઓડિટ કરાય. રીઓડિટ થાય એટલે જેની ગાડીઓના ડોક્યુમેન્ટ ઓરિજિનલ એની જોડે હશે એની ગાડી ચાલુ રહેશે, બાકી બીજાની ગાડી ઉડી જશે. કારણ કે તમને બધાને કહું કે આ તો અમે અંદરના માણસો પહેલેથી જાણતા હતા. આ વસ્તુ પાછળ અમે 1.5 વર્ષથી પડ્યા હતા, પણ કોઈને ખબર નહીં. રેન્ટલ અને આઉટપેશનનો ધંધો 700 ડિવાઇસ થઈ ગયા આપણા. કેટલા? 700 ડમી ડિવાઇસ ચાલી રહ્યા પેલાની અંદર. અને જેનું ભરણ છેક લતીફ મેનેજર સુધી ચાલે છે. મહિને 2 લાખ 2.5 લાખ રૂપિયા એ લોકો એક ઓપરેટરમાં કમસે કમ 50-60-70 ગાડીઓ લાગેલી. અહીંથી આટલા બેઠા ને એમાંથી 12 મહિનાની અંદર કોઈ બરોડા લીગલ બુકિંગ નહીં માર્યું. લીગલ બુકિંગ કોઈએ નહીં માર્યું હોય તો કોઈ પડીએ નહીં. અમદાવાદ બરોડાના ઓછામાં ઓછા રોજના આપણા એરપોર્ટ ઉપરથી મને જ્યાં સુધી ઓલામાં જોડાયો ને ત્યાં સુધી મને ત્યાં છે ને તો રોજના 150 થી 200 બુકિંગ નીકળતા હતા એરપોર્ટ ઉપરથી બરોડાના. અને સેમ ટુ સેમ એટલા બુકિંગ બરોડાથી અમદાવાદના હતા. પણ આજે એ બુકિંગ ક્યાં ગયા? બુકિંગ તો છે જ કંપની જોડે, એવું નહીં કે નથી, પણ જ્યાં 700 ડિવાઇસ ડમી છે ને એમાં જાય, રેન્ટલ બુકિંગ એમાં જાય. એક ડિવાઇસ ઉપર 7 ગાડી નીકળે ટિકિટ, એમાંથી એ લોકોના ગ્રુપની 4 કે 5 જ ગાડીઓ. બાકીના ડિવાઇસ ઉપર એ લોકો બેઠા 2500 રૂપિયાનું બુકિંગ આવે. એટલે સાહેબ કેટલા દેખાડે છે? 2500 ટોલના ના આપતા, બરોબર. 2500ની ગાડી મોકલી દઉં છું, બુકિંગ કેન્સલ કરી દો. 1500 રૂપિયામાં ભાડા ગાડીમાં ગ્રુપમાં ચડાવી દો, 1000 રૂપિયા કમિશન. આવા રોજના 7 થી 8 બુકિંગ અમદાવાદ બેઠા કપાવે છે અને 7 થી 8 બુકિંગ બરોડાથી બેઠા કપાવે છે. એટલે એ માણસને કોઈ ધંધો કરવાની જરૂરિયાત નથી. એવા જ માણસો અત્યારે હાલ આપણી આ એકતા તોડવા માટે ફરી રહ્યા છે. અને એ જ માદર શોધો આવે ગ્રુપની અંદર છે ને વાહિયાત મેસેજો નાખી રહ્યા છે અને ખોટા દૂષણ ફેલાઈ રહ્યા છે. એટલે એવા માદર શોધોની વિશ્વાસમાં આપવું નહીં. તમતાર વિડીયો ઉતારવો હોય તો શું જગ ચાહે તમતાર મૂકતો ગ્રુપમાં, કોઈનાથી અકળાતો નહીં, બરોબર. એ લોડાઓ એકતા તોડવા મજબૂર એટલા થયા છે આપણી કે એમનો ધંધો પડી ભાગે છે આપણા દ્વારા. આપણે અત્યારે હાલ ઓલા જોડે એક જ મુદ્દા ઉપર અડીખમ ઉભો છું. અમારી આખી ટીમ છે મેનેજર જોડે અત્યારે હાલ કોર્ડિનેટ છે કે તું અમદાવાદ બરોડાની અંદર ટોટલી ગાડીઓ રીઓડિટમાં બોલાય. તું રીઓડિટ કરતો ત્યારથી અમે ગાડીઓ ચાલુ કરી. મેનેજર આપણાને આ વસ્તુ પર ના પાડી રહ્યો છે કે હું રીઓડિટ મારીશ નહીં. કેમ? એની આવક બંધ થાય. જો એ રીઓડિટ મારે તો બધી ગાડીઓ બંધ થાય. એટલે 17-18 રૂપિયા સુધી ઓલા આવ્યું છે, પણ ઓડિટના પ્રશ્ન ઉપર હજુ આપણે એની જોડે અડીખમ ઉભા છીએ. સેમ ટુ સેમ ઉબેરની અંદર તો ફ્રોડ થવાના ચાન્સીસ 5% જ છે. જે કયા 5% છે કે ડમી તમારી ડ્રાઈવર આઈડી બને, બાકી બીજું કંઈ ઉબેરમાં થતું નથી. ઉબેરે આપણાને 70 થી 80% નમી છે, બરોબર. ઉબેરે ભાવ વધારાની કોર કમિટી રચી છે અત્યારે હાલ. લગભગ કાલ 5 વાગ્યા સુધી અમારા 3 જણાનો કોન્ટેક્ટ કરશે. એ વિડીયો કોલ અમે જે સુધી વાત કરી એના મેનેજર જોડે વિડીયો કોલના માધ્યમથી, બરોબર. હવે શું છે કે ઉબેરની અંદર આપણે અમુક પ્રશ્નો મૂક્યા છે કે 4+1નો ભાવ 25 રૂપિયા છે, તું અમને 25 રૂપિયા આપ. એ માણસ આપણને એવું કહે છે કે હું દર 15 દિવસે રૂપિયો વધારું. એટલે આપણે એને પાડી ના કે ભાઈ એક કામ કર,
અમે ઓલાને બાયકોટ કરી તું એથી જાતે 25 રૂપિયા કરી નાખ બરોબર અને તારો રેગ્યુલર ધંધો ચાલતો તો 2 મહિના એના 15 દિવસ લે 1 થી 15 તારીખના અને હવાના 25 રૂપિયા કર્યા પછીના 1 થી 15 તારીખના 15 દિવસ લે એમાં જો તારા કસ્ટમર તૂટે તારું કમિશન ડાઉન થાય તો તું તાર 25 ના 24 કર પછી ફરીથી તું સર્વે કર એવી રીતના નેક્સ્ટ મંથ એમાં હજુ તારું કમિશન ડાઉન થાય તારા કસ્ટમર તૂટે તો 24 ના 23 પણ 22 રૂપિયાથી નીચે તો અમારે લેવાના નથી બરોબર અને જે કાલુપુરનો ઝોન છે જે ફરતો 5 કિલોમીટરનો એની અંદર આપણે 24 કલાક 2x નું સર્ચ મારવું છે એની જોડે 2x નું સર્ચ આલ અને 100 રૂપિયા એક્સ્ટ્રા તાર કાલુપુર ગાડી મોકલી મેં એને ખુલ્લેઆમ કીધું હું 10 વર્ષથી ઉબેર જોડે છું પણ મારી આ 3 ગાડીઓ બદલી પણ 3 ગાડી હું હજુ સુધી કાલુપુર પરથી પેસેન્જરને પિકઅપ કે ડ્રોપ કરવા નહીં એને મેં ઉબેરવાળાને કહી દીધું તું તાર મારું રેકોર્ડ ખોલીને જોઈ લે કાલુપુરની ટ્રીપ નહીં હોય બોલે ક્યાં વાત કરતો ભાઈ બોલ હા તું રેકોર્ડ દેખ લે મેરાથી બરોબર એટલે થોડો તમારે જેટલો જરૂર અને તમારો જેટલો ધગસ હશે ને અમે તમારી લડતથી લડી રહ્યા છીએ બરોબર જો તમે પડી ભાગશો તો અમારા કાડા કપાઈ જશે